સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ગામથી 25 વર્ષથી વોન્ટેડ આરોપી રામુ માલિયા ઉર્ફે હરિગઢને ઝડપી પાડ્યો છે। સચિન પોલીસ સ્ટેશનની હદમાં 1999માં જીવલેણ હથિયારો સાથે ફેક્ટરીમાં ધાડ પાડીને રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં આ આરોપી વર્ષો સુધી નાસતો હતો। રામુ માલિયા જે તે સમયે સચિનના સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો। તેણે સાગરીતો સાથે મળી સચિનની જસ્મીન સિલ્ક ફેક્ટરીમાં લૂંટ કરવા માટે યોજના ઘડી હતી। 22 જાન્યુઆરી 1999ના રોજ રાત્રે 2 વાગે રામુ અને તેના સાગરીતો ધાડ પાડતા મોઢા પર બુકાની બાંધી જીવલેણ હથિયારો સાથે ફેક્ટરીમાં ઘૂસ્યા। વોચમેન અને મજૂરોને મરચાની ભૂકી નાખી તેમને બંધક બનાવ્યા અને ઓફિસનું તાળું તોડી 6.10 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા સ્ક્વોડે માહિતીના આધારે રામુ માલિયાને મહારાષ્ટ્રના નવાપુર ગામના એક કારખાનામાં મજૂરી કામ કરતી સ્થિતિમાં ઝડપી લીધો હતો। પોલીસની સફળતા 25 વર્ષ જૂના ગુનાના મુખ્ય આરોપીને પકડી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી અને પોલીસે હવે રામુના સાગરીતોના પતાની પણ શોધ કરી રહી છે, જે આ લૂંટકાંડમાં સામેલ